ચમ ઓય બેઠા છો? માથા પચરીને બેહું તાન એ રેડી માસી કે ચોય જવાન નહીં, મશીન ઘેર ને બાસી ઘેર ચોય જવાન નહીં. તો તમે ના આવતો હું એકલી તો જો કે એક વખત કીધું ને ચોય જવાન નહીં, અને મને પૂછ્યા તને પગડ નહીં મળવાનો ઘરની બહાર. શું આટલા બધા ગુસ્સે થઈ જશે તમે? તો ગુસ્સે ના તો હું કરું તાના કર્યું છે એવું તમે એટલે તમે હજી મારા ઉપર વેમ રાખો છો? તો વ્યાયામ ના કરું તો હું કરું તાન ભજન કરું હું પણ મેં એવું કર્યું છે? હું કર્યું છે તે ખબર હન બહો જો કા તમે મને તો કયો કે એવું મેં હું ગુનો કર તમે વેમ આવશો મારા ઉપર? તારા તને ઓળખતી ના હોય એ માણસ અંગા આપણે વાત ઉલ્લેખ કરવાની જરૂર આવે. આપણે જે માણસ ને ઓળખતા ના હોય એ માણસ ના અંગાત બાઇક માં બેહીન ચો ઘેરા બનાવે હ હા હું છો નહીં નથી ઓળખતી, ઓળખું તો શું? ઓળખું અમે તો શું? જોડે ભણતો તો થોડી તે બનતો તો રસ્તામાં બે ભાઈ મળે તો મેં વાતો કરી બધી અને વાત એટલામાં તમે મને મૂકીને આવતા રહ્યા એમાં એના હાથ ઘેર આવી એમાં હું કર્યું મેં એ ખોટું કેજો? એટલે હું તને ટવકા પર બોલાતો કે નતો બોલાતો ભભરતી હતી તું મેં હા? તમને કીધું તો ખરા 5 મિનિટ ઉભા રહે આપણે જઈએ છીએ એવું. આ તમે ટણામાં ઘેર આવતા રહેતા ઈમાં લેવાય ના રે ઈ જો કોઈ સાધન આવતો તો તે હું આવવાની હતી ઈમાં. હો વાતની એક જ વાત તને હે ને ઘરની બહાર પગ નહીં મૂકવાનો, બીજી વાત જવા દે. અને કોઈને હે ને ઘેર આપણે બોલાવવાનું નહીં, બસ બીજું કોઈ માં વાપરવું નહીં. આવકાર તો આપવો પડે કે ના આપવો પડે એ તો કયો? નહીં બોલાવવાનું ઘરમાંથી કાઢી મૂકું? તે પણ મારા આગળ બોલાવાય ને હું નહીં, મને કહેવાય કે આ ભાઈ અમારા આર્યા ભાઈ થઈ અને ફલવાના ભાઈ થી ઢેખણા ભાઈ થઈ એવું કહેવાય, ના કહેવાય નહીં. આપણે એકલો જઈને ના એક ચિતરી આવાય, વાતો ના કરાય. બોલાયા હતા પણ તમારા મગજમાં કોક બીજું ભૂસું પહેરી ગયું એટલે તમે આયા નહીં. તમને પાવર નો પાર નતો ઈ કન વાત કરો છો અને હું લેવા ઓમ કરો છો? પેલા કે તું મારા હું વાત નહીં કરતી, હવે હું તમારા જોડે શાંતિથી પ્રેમથી રહું છું, મને તમારા માટે લાગણી છે, પ્રેમ છે, અને હવે તમે મને હેરાન કરો છો. ઓમ નો ઓમ કરશો ને તો આવું ના રે પછી. અને આ મગજમાંથી વેમ કાઢી દ્યો. જો મારી વાતો પર આજ ભાઈ ને કોઈ આપણા ઘેર આવું ના જોવા આવે તો ને માણસ, અને કોઈના બાઇક પાછળ બેહવાનું નહીં મને પૂછ્યા વગર. બસ ના બેવું મારું ઓળખીતું હોય, મારું ફ્રેન્ડ સર્કલ હોય, તું મારા ફ્રેન્ડ જોડે ના આવી શકું, ના જઈ શકું? આ તારી ફેનમાં તો મારા ગામમાં વાતો જેવી થઈ, મારા બાપાની મારી ઇજ્જત નું હું ચેવી વાતો થઈ? જેવી વાતો જઈ કે જો આ ગટુજીના છોકરાને બહુ તો પેલા પાછળ જાય છે ને પેલા જુરી વાતો કરે છે. પણ એ યુવાના વિચારો છે, હું કોઈ ખોટું કરતી નહીં તો ભાઈ મારે શું લેવા, પણ તમે શું લેવા ખોટું વિચારો છો? તમારે તો મારું વિચારવું પણ લોકોનું વિચારવાનું હોય વળી. તને હું કીધું આજ ભાઈ ને કોઈના બાઇક માં બેહવા નહીં, કોઈના જોડી વાતો કરવાની નહીં, મારે કશું વાપરવું નહીં, તને કીધું જો હું. પાવર નથી પાડત એવી ધમકી આવે કે હાલ મારી નાખશે. મને જે ગમે ને એ જ કરી મૂકું જો. બા હા સોઈ હો ઈ જો બેગ છે બા. થાક લાગે મને તો છેટલી આવી એ પેલી પરવરથી આ બજાઈ છે ડીન હાશ કેવી રીતે જાત્રા બા? બસ આનંદ મંગળ રહી બેટા. મળીને આવ્યા ભગવાન ને? કોની તો પી ન જાય ને પીવું છે પીવું ઓવા શું લાવ્યા તાર માર માટે? હા તારા માટે કશું લાઈ નહીં, હું લાવું કે કોઈ ના લાવ્યો. બજારમાં કશું હતું જ નહીં તારા લાયક, બોલ. બગડી તો લાપી હતી પણ કહું ખરા તારા લાયક કઈ હતું જ નહીં. અને તો એ મમરો દેખાતો નહીં તાર બાપો રણુજા જ્યાં રાનુજા. ઓહો ઓ ભાઈ કાલ બીજ ખરા ને પાછી અષાઢી બીજ એટલે હા હા હારું 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 હારું. અને બેટા તારા શું ચાલે હારી કે નહીં જતી બા હું તો હારી ચાલ સૂટ ના લઈ લેતી. મને ચીજ ખબર પડતી નહીં શું લઈ જતો તે તું હાઉ લેવા મેલો પણ તું હા નંબર તો હું કરું તને તમાર શિકાર આટલા બધા હરે તતે ઉપરી છી છોટું મોટું ની તતક ને જો વાત ના મારે અમાર ન તો રાગ આવતો એ કશું અમારા શોખ બક પૂરા ના કરીએ કે કોઈ ખર્ચા ના ઉઠાય કે ઇના ઘેર રહેવાતું હોય એટલે શોખ નતા પૂરા કરતો રે હું નતો કરે તું શોખ તમે ખબર મટન રહેવા જોવો હા હરકી આડીએ ના લઈ આપો તો થોડી ના તે રહેવાય. અમે તો પૈને નહીં તો બંગરે જ પારી નહીં જો ઓ વાહ અન મરચું રોટલો ખાઈને પડી રહીએ એટલે તમે સાપરામ રહેતો તો એક કાન સાપરામ તું હા ના માર માર કરો બા તું ઘરથી દબાઈ માઈ નાખી પર જાત્રા જ હારો તમે તો
ચાતન હારણ બાતરા હરો જો કમ માના હું બોલી છી દર્શન કરીને મોહનો કઈ સુધરતો નહીં લગારે. આ તમારી લાયો ચાતન બાતરા તું બધી મારા પાણી ફરી ગયું ઉપરથી વાત કરો છો તે ના તો હારો એરો છોકરો મને નતો ગમતો તો. આ ફૂલા ફૂલ્યા આય યાત્રા જઈને આયા જઈને આયા તો ને ઘેર તો લાય આશીર્વાદ તો હાલો. હા સો ફૂલા કોની ચાપી બાપસી પણ ઠપકો નહીં દે છોડ્યો ને ઓવા છોડ્યો આવું ચમ કરો છો તમે આ છૂટા મોટા ચમલે હો રખડશો બસ કરો રખડશો હવે. હવે તો બોલ કરો છો હવે જે થવાનું તે થઈ ગયું. તું એ જે તો પેલી પોતા જે લગતા ને આપણે દોકાઈ નાખે હમણાં પાગલ મોટા મેડિસિન છોડી ઠપકો નહીં દે એક તો અમે ઠપકો નહીં દીધો તમે જાત્રા જો હું ઠપકો આપ્યો છે એને આટલી નાની વાતમાં તમે હજુ તો વર થયું છે એટલે 2 વર રો ફૂલ્યા નોની વાત છે નહીં નાની વાત એટલે મતલબ એમ કહેવાનો મતલબ એવું છે અને 2 વર સંબંધ નાખવો પર અને અચાનક એકદમ છૂટું લઈ લેવાય હું એ કઈ થાક્યું 12 મહિનામાં શોખ પૂરા નતા કરી શકતા. આખી જિંદગી શોખની ખાલી બા ઝપકા. શોખની તો વાત ના કરે નકર શકની મુઠમ કરી દે તારા મનમાં ઓવા એ હું બધું સમજાયું છે અને હું એક વાત કહેતો હતો એક છોકરો છે જો તમારે લતાને હગું કરવું હોય ને તો એક છોકરો હારો હોય વ્યવસ્થિત જો નોકરી ધંધો તો કરતો નહીં પણ આ તબેલો છે આ બેલો છે ને કમાય છે હારું હારું કમાઈ દારે 20,000 રૂપિયા પગાર આવે ઓહો ના ના હારું છે ને તું તો કરી જ નાખો માર તો બસ આ તો શું તમારે કરી નાખો. તબેલામાં જવાતું હોય બા તો વિચાર તો કર. સોળ ભરું મો બોલતી નહીં હો બોલતી નહીં નકર મને ભાઈ સોળ ભરી પણ તમારે જેવી ના થઈ જાઉં. મારી જેવી થઈ જઈ તે મોટી ઓવા આ તો મારા પાડોશી છો એટલે હું કીધું નોકરી અથવા તો તું બતાવવાની આવો સોળ પણ છોકરો હારું કમાય છે સોળ ભરવાનું પણ મૂળ તો તારો બાપો અને મારો કરવારો આખી જિંદગી સોન ઉપર પડી મરી ગયા અને તને હા ને આટલા બધા ફેશન જોવો છે બા માર હાડીઓ બગડો મને હારી હારી હાડીઓ પહેરવા જો હું એવું બધું હારડો હોય કોઈ બખારો કરશો ને અને તો જે મમરો રણુજા છે શીખો, મારા પપ્પાને અત્યારે રણુજા જવાનું હોય. આ તો હું પેલા મારા વેવાઈ ને આવતા હતા તે મૂકો આવી તે મોકલજે આવ પણ હવે રણુજા જાય એટલે હનો આવીએ એમાં મને ફૂટી જાય ખબર નહીં પડી છોકરી એકલી ગયા હન હું રનુજન બનું જાઉં હું પાડોશમાં હું એટલે તમે એવું કરવા જાત્રાથી જલ્દી આવી જરે એવું તો 4 દાડા. હારડો હું જઉં તા હું તો જતી ના તે અરસા મારું ઘેર હતું મગાઈ છે એ ફોન કર્યો છે ક્યાં ના ને કરશી હવે પૂછો હું સતે જાત્રાથી રોમ રોમ કરો બેટો બેટો માળા ભજો. મારી કન્ની તો ઇજ્જત ના પવાડા કર નાખ્યા તું તો એ રાત અંધારીને સતીને વાયા કયાજી ઓય ઓય અલ્યા હું રોજ રાખો છો હું હોય કરો છો અલ્યા ટીવી પેલું હમણાં સાલા સકો શું આ ઉઈ વાળું વસ્તી મંડી છે વાયરલ છે ભાઈ એ તો હું એક કાર ફોન માં જોતો તો આમાં અને આયું ભાઈ કે હું વળી કહું આ રોજ રાખવા માટે સારું છે બેહોતી હે બેહો બે હું નહીં અમુક પેલા વેવાઈ તો વાત જોઈ રહ્યા અને તમે હજુ ચીલા કોડામાં જ ઊંચા આવતા નહીં પણ હવારવાનો તૈયાર થઈને ફરું છું કે હમણાં ગટુજી આવે અલ્યા અમુક મોર ભાઈ તમે શું તો તમોન મૂકીને મારે શું કન જવાનું કયો ખટકાઈ તમારું તો ફોન કરવો પડે ગટુજી શેટલા રહ્યા આમ તમોનો તૈયારીઓ હોવી જોઈએ વાત સાચી છે તો એમાં તૈયારી કરો હેડે હું તો તૈયાર છું આ જો હે હવ આ કહો તમે આવો તો કોઈ કિલો બિહાર દો એટલે કારી માર ના લતા તો હારી સલાહ ના લાય આ એવાની મને પોતકરમાં તો આ પેલા વેભાઈઓને ફોન કરવાનો ભૂલી ગયો આ તો ફોન તો કરી જોઉં કેટલા આયા વેવાઈ લ્યો હમ ભારતા વ્યસન ફોન આવ્યો આ વાત કરો હાલો હલો યા આ વેભાઈ કેટલા રે નેકરાક નહીં આ મોરવાઈ ને લઈને અમુ હેડે જ છીએ આવ તો ખટકો રાખો આ કેટલા વાગે જોજો ના હું તો રેડી જ હતો પણ આ મોરવાઈ ને બોલાવજો તો પાછા ઈવન દીધા વગર મારા પાસે જવાય ને પાછા રીફાઈ જોયો વાંધો નહીં હેડો નેકરો ખટકો રાખ હા આયો હા
ઓકે થઈ વાત હે થઈ કી આવો કમુક ખટકઈ શ્યાન જો રહો હા હેડો દે તો હેડો હેડો આ ડોશીએ સતી મેન્યુઅમ બેન્યુઅમ નાખીને જતી રહે વારે વગર વારતી હોય તો આ ઉડી ના જાય વાયરાનો બધો ધોર ફકર પછી આ પોતરો મોતો સતી શિકર તો નાખીને જતી રહે ઓહો અમો મહેમાન આવી ગયા છે લે ઓન ઘેર તો ઘણા તારે આયા સાથ તો કારો શું કરે છે તા મહેમાન ઘેર જશે હા લ્યો ખરા મહેમાન તું આવી જાય જશે ઓહા કારો તો તઈને આવ્યો બજારમાં ગયો તું હા ઓટો મારવા તો તમારા ઘેર તો મહેમાન આવ્યા છે તમે બજારમાં હું લે ફરો છો મેમો ઓવા મારા કે તમારા ઘેર જ નતા હું શું નહીં લાડવા બનાવી ખવડાવો આમાં મહેમાન ને નહીં પણ મોરું કોઈ વળબળ કોઈનો આવ્યો નહીં શું ના બોલું તો 2-4 દાડે તમારો મહેમાન નહીં આવતો ઘેર અઠવાડિયે તો ઓટો મારે છે રે મહેમાન સંજય આવ્યો ઓવા એ બહ કરું નવું કરવાનું છે પાછા એ મહેમાન લાડવા બાડવા ખવડાય લાડવા તારા મળદ જેવું કોઈ હદ નહીં લે ઘરમાં અહીં પહેરી જાય છે તું મરદ નહીં કે છે ઘરમાં પેલો તારા ઘેર આવે છે ઠેઠ તારા મોઢામાં મોશે નહીં ઉઠતી કે છે બૈરા આગળ રમતા બાપ હું બોલતો નહીં ને એટલે મને આ 5G હે કશું હું કહેતો નહીં ને બોલ્યો નહીં ને એટલે તારા તો આના કોઈ કરવાની જરૂર નહીં પેલો કોર્યો ને આપણો ગોમનો એમાં જઈને પડવાનું જ છે ખાલી આમ નહીં આદમ તો તમે જો રમતા બાદ જોયા જેવું કરીને નહીં મેલ દેતો એટલે તું હું જોયા જેવું કરી મેલી હતા કરી ચાંદનો હતા કરી તો ભાજી નાખ્યો ટોટિયો બોટિયો નોખો કરી નાખું હું તો આ પેલા કરીને તો સારું હતું બોલ્યો નહીં ને એટલે જ આ માથા પર મેલ ના તારા મોઢામાં મોસે ઉડાવી નહીં ભાઈ ખાલી તમે જોવા ખાલી ઘેર જોવા તમે કેવું કરીને મેલ્યું હું બોલા અત્યારે મારા જેવો હતી ને દવા પીને ચાંદની પતાઈ નાખી હોય જોવા તા તમે જોવા તા ઘેર આવો મોઢામાંથી તો મોસે ઉડતી નહીં પાહા હા આમાં મજા આવશે બરાબર ની આમાં ચલાવ્યો છે ને કાળું જોરદાર ઝઘડો આમાં થશે જો તમે જો ત્યાં ખાલી ચપ્પર ઝઘડો થશે જોવાની મજા આવશે ટાઈમ પર આવી જજો હા ટાઈમ તો આવજો દા, હા બોલે અમાય ઓમાય ચમ આવ્યો કોઈ કન પત્રિકા વાંચમ એ પત્રિકા વાળી તું બનાની વાતો ના કરે કે હું છોકરું નહીં તે મને સમજાવી તું એ મારા ઘરનું વાસ્તુ સાથે પત્રિકા પાયો છું અરે વાસ્તુ મને મોઢું ફરી જશે તું બોળો કાઢી ને ઘેર આવે નહીં મારા ઓકે એ વાત તું બંધ થઈ જા તું તો બોલે જ નહીં પણ આપણા કે કોઈ મહેમાન આવે તો આ રીતે વર્તન ના કરાય કરાય આપણું લક્ષણ હોય તો બધું કરાય વાતો નહીં હું મોઢું જઈને ઉભો રહ્યો મેહેનામાં મેકરણ કર અમે તું આવી જજો ટાઈમ પર અમે આવીએ છીએ હો, વાસ્તવ ઓમ હેર ન કર ટાઈમ નો પામ નેકરી જશે અને મારી વાતો પર આ વાસ્તુ ને મારી હા કાઢ નાખે જો કના આયો તો કોઈ દારો રિયા તું એકલી આવજે ઓનો અમે ખાવાના નહીં ઓ જો ઘેર આય ને આપણે ધમકાવી હી. જવાનું છે પણ આ પત્રિકા આપી નહીં તું ઓમ હેરમ હું હેડ ઓમ ઘરમાં જા આમાં પણ ગુસ્સે ઉભા તો હશે એમ કહું છું કોકના જોડે સંબંધ ના રાખવો પડે આપણા સંબંધ હારા હોય ખબર નહીં હજુ તો તમે જો ખાલી બેવાની તમાર રંગ તારી લઈ લો તમે આખો જોઈ જોન તો સંબંધ ના બગાડવાના હોય તું વધારે ચોપડા શીખર જા ને મગજ ખરાબ ના કરે મારું છે તો આમાં ના ગવાનું ઓબા વાબા પડી ના બારે નહીં વાયા પણ આપણે ઓ પર અને જો એ મને પૂછ્યા કરે કે જઈ ને તો તને અને એને બે ટોકા બોકા ભાઈ જશી તને કહી દઉં પણ એ તો આપણા જે ટાઈમ પાસ કરવા નતો આવ્યો આમંત્રણ આપવા આવ્યો તો અને સંબંધ આપણા હારા અમે નાનપણથી જોડે ભણતો કોલેજ સુધી જોડે જ રહેશે બરાબર તો એ પછી જવાની છો ના આવશે કેજો એટલે હું ના હોય એટલે જ આવો હ હું હોય તને આવે છે પણ તમે એવા ટાઈમે ઘેર હોતા નહીં આ બધું વિચારવાનું ના હોય સમજો સંબંધ જો હારા હોય તો હારા રાખવાના હોય આવા બધા ઝઘડા તોતા ના કરવાના તો આપણા ઓગણા આવે ને તો એને હરકી રીતે બોલાવવું તું હેડ ને મને સમજાય વગર કોઈ હેરમ હું હેડ આઈ જે મોટી ના પાડી કોક આપણા ઓગણા આવે તો એ રીતે
રીતે કરાય ને એ રીતના ઘેર કાઢી મુકાય કોકને બેહાડીએ ચાપ વાળી તું ઘરમાં પેને ખબર માર ખાય હમણાં કોકની કરી કોકના પર નીકળી જઈએ અંદર જા મારા ફ્રેન્ડ સર્કલમાં તું તમારે અંદર જા મારી વાત તો ખબર જ નહીં એ આટલું ના ખબર આઈજી મોટી ના પડી હોય તને તો હા ખા તાર રે તારા અને એ બેવાના ટોકા પાઈ ના પાઈ આખું તો કેજે તું પણ એનો હું આક્ષા એમ કહું છું તમને એને હું કરીશ એને તો મારી જિંદગીની ઈનો તો કોઈ વિચારવાનો હોય તો કોઈ ખબર નહીં વાત કરે તો ભણતો તો જોડે તો આવા તો ખરા જ કાન તું જાની યાર મગજ બગાડ્યા કર તમારો સવાલ જોઈને તમારા જોડે કોઈ બાપ જાની યાર હમણાં તમે આવ્યા ને તે બહુ સારું લાગ્યું આ મહેમાન આવે ને એટલે મહેમાન ગતિ કરી શકો ફૂલ્યા આ તો મને વેલા બોલાય હું કર્યું તું કે આ મેમો ચલો રાખે છે પેલા હે આવો આવો હે આવો એ છોકરા ગોદરું લાવજે મહેમાન લ્યો આ સફરજન લાવ્યો કોઈ પોથરું નહીં રહેવા દે કે અરે હગા હું ના પણ થયું પણ થાય વાયા મોણા ચાલો તમે ઘરે બેહો પાણી લેતા હેડવું કરી પકલાની પડે હેડું કરી જા તમે તો ખાસો ટાઈમ લગાડી દીધો હો આબા વાત હાસી કોમમાં જ આ બધું અમુ વાળ્યું ને બાળ્યું બધું હરખું કર્યું આજની વાત કરું આજની વાત કરો આજ તો અમુ આ માર પોપટજી પાડતા જ નતા એવું દાણ ના ના ગાંઠો તોડશી એટલે હવારથી મંડુ કોમે એટલે હું 11 વાગે નવરો પડું હા એ તો ભાઈ ટાઈમ એ કાઢવો પડે હગાવાલે જવું પડે યા હા આને કહું છું વરસાદ કેવો છે તમારી પાસે? વરસાદ તો મારા આવે ને થોડું ઘણું આવ્યો સાંભળાવું નહીં વરસાદ એક વાર આયો ને તારનો આયો જ નહીં એ પૂછો એ તો હવે એ તો સીઝન પ્રમાણે આવે ને ના આવે ને એવું બધું હેડે છે તું રૂડે છે તું એ બધી વાતો મેલો એક બાજુ અને હું કહેતો હતો યા હવે રિયા એવન કેવું ચાલે છે ઘરમાં સારું છે ને એ તો અમુ બે એ સુખ શાંતિ છે અને હરી મરી ઋષિ બે બસ આપડે શું બીજું જોવો કયો યા અને બેન માણસ ને રાગ આવે ને એટલે બસ આપડે આનંદ તો પેલા થોડું એવું આ તું હા, અમુ તો થઈ ગયું બે ના સમજી ગયો બરોબર તાજી મોરભાઈ કોણ છે આ પોપટલાલ છે બરાબર એટલે તમારે ચિંતા કરવાની નહીં તમારે ચોરીને કોઈ દુઃખ નહીં પડવા દે બીજું હું યા હા મેમો તમારી તો અનફર છે કે ને છોકરો સો ઉપર જે હે ને લે. જો કોઈ માણસ નહીં ગાડીમ ને ઓવા ગાડી મત કરી અને કહું છું હું કહું આ મારા સોરી છે અમારા મમરાની એ સબન હા હતા હોય હોય મને હા બાબુ તૂટીવાના બસ સંબંધ તૂટ્યો રહ્યું પારગતી એ સોરી હોય તો ચોક જોજો ને એટલે હું એ તારે હું ઘેર જાઉં રકાબી લેતા આવજો લઈ લેતી જા બેટા પૂરું હતું હા હું બનાવું ખાવાનું બનાવજે ને ખાવાનું ખાવાનું અમાર શું ના નહીં બને. અમે ખાવા નહીં રહ્યો ચાલ. અમે અમાર મોડું થાય સાહેબ યા. એ તો ના 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 સોરી કદી મધી આયા હોશીરો બનાવી ના ઘડીક બેહીને જ દે. હા અમારા પાસે મારે એક તો પણ ગાય અમારા માટે તો બનાવવાનું નહીં હા તમારા માટે પણ આપણા માટે હું બનાવું આપણા માટે કંકો લેતી ને લઈ વાંધો નહીં ને. અને બીજું બધું શાંતિ છે કે છ હાલ તો કપાવ આવ્યો છે અને અમુક વરસાદ આવતું નહીં પાતી. આવશે આવે. અને હું તો કહું ખાઈને જ જજો હવે ખાવાનું બનાવે ને ખાઈ હજી બને નહીં ખાવા રહેવું કશું વાંધો નહીં એ તો તમે કીધું એટલે આવી જ બધું યા, હા. અને મારા પાસે પેલો મરચાંનો રૂપ લેવા જવું છે ખદલપુર. તો ભાઈ, એક તાર- ખાદલપુર જજો કહું છું વાપરતું તો ફ્રી દુકાનું કંકો આમાં બાબા આ વિજયાનું હા આ એના ઊન દિવાળી પહેરાવ છે કોઈ એટલે શું થાય હું અંદર આ મરતા જોતા છે ને એટલે બી આ એ તો કશું વાંધો નહીં એવું કાઢજે પાછો થોડું બાબુ પેલું ફોન છે હા હેડો તારા હવે. હા છે. ખાવા રહેતા નહીં તે ના મારે અર્જન્ટ છે પાર મજૂર પછી મળતો નહીં ભાઈ આના ઉંમર થઈ સોરી સોરી નો તું ને ચીલી કુલી થઈ છે થાય છે આનો 30-35 વર્ષ હા પેલા જીને આપણે પેલા સંજન તૂટું થયું છે તે હા તે ગોઠવી નાખો ઈ તો. હા રેડો રિયાન કહેજો મારી યાદ આવજો હો. હા, હાલો. હલો એટલે એવું છે કે તારો પેલો ઘરવાળો ખરો ને ખોટું મારો પેલી એ થાય ઘર વાળો તો મારી વાત હમણાં ડોન જ છે એક મિનિટ ચાલો શું છે ભાઈ તાર તારે કરવાનું શું એમ કે છે પેલા તો એટલે શેનું શું કરવાનું છે હા એનું તું હા આપણે બને નહીં તું
ઓવો જીવવાનું છે તારા એટલે તારા સહુ પણ મારા અંગાત મારા ઘેર તું આવી જમીન કે ખાલી એ તો મારા ઘરનું પેલી પત્રી કાઢવા આવ્યો તારા ઘેર કેટલું જુઠ્ઠું બોલે છે કેટલું તું તો રહ્યા મારા ઘેર આવી નહીં મારા ઘરની હે ને તું ઇજ્જત ના ભવાડા કરી નાખ્યા મારો તો સંબંધ છે તે હું તો આવું સંબંધ ચાલ્યા હજુ તો એટલે કરવાનું છે પછી હાલો હા? ને. શું કરવાનું તારે કહેજે મને શું દોગાલીન કરો છો? ફરવું પડે જમવાનો એવું થઈ ગયો એટલે ફરવું જ પડે કતા ના અને આ ધોકો ભાગી ગયું છે. ધોકો નહીં ટોકા પાઈ ગયા છે ઓવા ટોકા પાઈ નાખ્યા ઈ. ના ધોકા ભાગ્યા. એ તમારા હગલા નતા પેલા આકલ પેથી પડ્યા હતા ઈવાના મારા હગલા. ઓવા સંજયની વાત કરો છો? ઓવા સંજયની વાત કરું છું હું એને મારે તને? ઓવા એના માર્યો કોઈ શરમ આવે છે? શરમ એ છોકરાનો હું હોક હતો એમ કહું છું. તમારથી ખબર નહીં હું આખા મેં તો પેથી પડ્યા ઘરમાં એ તો બિચારો મારો કોક ટોપુટા યુ કરતો તો. એને તો કઈ ને ચાટ તોડીને આવતો તો હા. એ કોક કોમ એટલે મારું. એના કારણે જ મારા ધોવા પડ્યા એને મરાતો છે. તમને કોઈ શરમ આવે છે? તમને આવું પૂછવું જોઈએ. હુજો પણ તને શરમ આવે છે મને કશી તને શરમ આવે છે એટલે તો મારો ભાગવો પડ્યો પાણા કોઈને કોઈ જોડે જોયા વગર આ બધું ના કરે. આવો પગલું ના પડે. બિચારા છોકરાનો હાથનું પગનું હાડકાનું ભાગી ગયું છે તો શું થશે? એની જિંદગી ખરાબ થઈ જશે. આજે નહીં ડોક્ટરે નહીં હંગરા એવો કરી મેલે વાદુ મો કરી નાખ્યો છે ઓવા ડોક્ટરે નહીં હંગરા આ તો બધું નળિયો ભાઈ જઈ છે બધી એટલે તમે સુધારવાના નહીં ને? નહીં સુધારવાનું હજુ તો હાથો થવા દે ફરીથી ખાલી ને ખબર પડે તું જો માત્ર રહ્યો છે એકલા. તમે એકલા રહો એટલે વાંધો ના મને ઘેર એટલે હું સોગંદ ના કરીએ. તમે ના સુધારો ને તો મારા તમારા ઘર છોડીને જતું રહેવું છે આજ પછી કઈ જીવનમાં પગ ના તો જઈ તું હા તો જઈ તું હા તો જઈ તું મરી જાય. શું છે? ઘરમાં પે તોય જવાનું નહીં ઘરમાં જા કોઈ નહીં રેવું મારે કીધું નહીં તમને. હેર બેસક બાજુ હેર તમારા ગમે તે કરો એ કરો પણ હું હોય નહીં રહ્યો ને તમારી જોડે બસ કંટાળી હવે.